હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. જે વિદ્યાર્થીઓએ વાઘેલા સ્ટડી ચેનલને હજી પણ સબસ્ક્રાઈબ ન કરી હોય તે સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે ધોરણ 10 ગણિતની પૂરક પરીક્ષા માટે તમને મોસ્ટ ટાઈમપી ચેપ્ટરોના મોસ્ટ ટાઈમપી દાખલા કરાવવાના છે. તો 6 માર્કનું ચેપ્ટર બીજું છે. તેમાં આગલા વિડીયોમાં આપણે સૂત્ર શીખી ગયા અને શૂન્ય સાથેનો સરવાળો, શૂન્ય ગ્રાફમાં કઈ રીતે શૂન્ય થાય એ વાત આપણે સમજી ગયા. હવે આજે આપણે ચેપ્ટર 2.2 શીખવાનું છે. તેમાં પ્રશ્ન પહેલો એમ છે કે શૂન્ય શોધી સહગુણક સાથે સંબંધ ચકાસો. તો જો દાખલો પહેલો, બરાબર, તેમાં આપણે શૂન્ય શોધી અને સહગુણક સાથેનો સંબંધ ચકાસવાનો છે. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું કે આ 8 લખેલા છે તેને હું અહીંયા સાઈડમાં લખું છું. જો હવે 8ના આપણે ભાગ પાડશું. ભાગ પાડીને વચ્ચે 2 લખ્યા તે લાવવાના છે. તો 4 દુ 8, 4માંથી 2 જાય તો 2. શું કામ બાદબાકી કરવાની? આ અંતિમ પદની નિશાની ઋણ છે. જો અંતિમ પદની નિશાની પ્લસ હોય તો આ ભાગનો તમારે સરવાળો કરી અને મધ્ય પદ લાવવું પડે, અને અંતિમ પદની નિશાની માઇનસ હોય તો આ ભાગની બાદબાકી કરી અને મધ્ય પદ લાવવાનું હોય છે. તો અત્યારે અંતિમ પદ ઋણ છે, તો બાદબાકી કરીએ ભાગની અને મધ્યમ પદમાં 2 છે તે લાવીએ. હવે આ બંનેમાં નિશાની શું મૂકવાની? જ્યારે પણ તમે બાદબાકી કરો ત્યારે આ બંને ભાગમાં નિશાની જુદી જુદી મૂકવી પડે. મધ્યમ પદમાં જે નિશાની હોય ને તે આ બેમાંથી મોટા ભાગને લગાડવાની. તો મધ્ય પદમાં માઇનસ છે, આ માઇનસ નિશાની આ બંનેમાં મોટા ભાગ 4 કહેવાય. 4 માઇનસ થશે અને 2 પ્લસ થશે. તો આ 4 અને 2. હવે અહીં x લાગેલો છે, એને હું અહીં લગાડી દઉં x. તો આ 2x કાઢી નાખવાના, આ લેવાના નહીં. હવે તેના બદલે આ બંને ભાગ જે છે તે લખવાના છે. તો જો અહીં લખીએ આપણે, ધ્યાન આપજો ખાસ. જો x², પછી આ પહેલો ભાગ -4x, બીજો ભાગ +2x અને -8. હવે બબેની આમ જોડ કરવાની, બરાબર. જો ખાસ ધ્યાન આપો, શું લીધું? પ્રથમ પદ એમનામ આવ્યું, અંતિમ પદ એમનામ આવ્યું, મધ્યમ પદ કાઢી નાખવાનું અને તેના જે અહીંયા 2 ભાગ પડ્યા તેમને આપણે લેવાના. હવે આ બંનેમાં જે કોમન હોય એને સામાન્ય કાઢવાનું. તો આ બંનેમાં x સામાન્ય છે, x આપણે સામાન્ય કાઢીએ. હવે શું વધે છે? જુઓ, x² છે અને અહીંયા x છે. x કાઢીએ તો x² માંથી x વધે, માઇનસ આ x સામાન્ય કાઢીએ તો 4 વધશે, પ્લસ આ બંનેમાંથી 2 સામાન્ય કાઢવાના તો અહીંયા x વધશે, માઇનસ 2 નો ઘડિયો બોલીએ તો 2 ચોક 8 એટલે અહીંયા 4 વધશે. હવે આ જે છે એ પહેલા લખવાનું, x - 4 અને તરત બીજો કૌંસ x + 2. હવે બરાબર શૂન્ય મૂકી દેવાની, બરાબર. હવે શું કરવાનું કે આ પ્રથમ પદ બરાબર શૂન્ય. જુઓ, x - 4 બરાબર શૂન્ય અને x + 2 બરાબર શૂન્ય. હવે -4 હોય એ સામે ફરે એટલે +4 થાય. તો x બરાબર 4. આ એક શૂન્ય આવી ગયું. પછી આ +2 આમ જાય સામે એટલે એ માઇનસ થાય. તો x બરાબર -2. આ બીજું શૂન્ય આવી ગયું. તો આ 2 શૂન્ય, આ બહુપદીના 2 શૂન્ય આવી ગયા. હવે શૂન્યનો સહગુણક સાથેનો સંબંધ ચકાસવાનો છે. તો જો ધ્યાન આપો, આપણે શૂન્યનો સહગુણક સાથે સંબંધ ચકાસીએ. ધ્યાન આપજો ખાસ. શું કરવાનું? આ બંને શૂન્ય આવી ગયા. હવે અહીંયા લખવાનું કે શૂન્યનો સરવાળો. ધ્યાન આપજો ખાસ, અહીં લખવાનું આપણે શૂન્યનો સરવાળો. આ રીતે લખવાનું, બરાબર.
પછી આ બંને શૂન્યનો સરવાળો કરવાનો. જો 4 પ્લસ માઇનસ 2. હવે 4 પ્લસ માઇનસ માઇનસ એટલે કે 4 માઇનસ 2. હવે 4માંથી 2 બાદ કરીએ તો 2 આવે. બરાબર, છેદમાં કાંઈ નથી તો 1 મૂકી દઈએ. આમ હવે શૂન્યના સરવાળાનું સૂત્ર શું છે? માઇનસ બી છેદમાં એ, માઇનસ બી અપોન એ. હવે માઇનસ બીની કિંમત કેટલી આવી? તો કે 2. અહીંયા જો ચકાસણી કરો, આ એ કહેવાય, આ બી કહેવાય અને આ સી. તો બીમાં માઇનસ 2 આવી ગયા, તો અહીંયા જો માઇનસ બી બરાબર માઇનસ 2 કહેવાય. અને એમાં 1 કહેવાય. તો જો એક્સ સ્ક્વેરનો સહગુણક એ છે, તો 1 અહીંયા આવી ગયો એટલે અહીંયા 1 આવ્યો. આ ચકાસણી થઈ ગઈ સરવાળાની. હવે ચકાસણી કરવાની, જો શૂન્યનો ગુણાકાર. હવે આ બંને શૂન્યનો આપણે ગુણાકાર કરીએ. જો 4 ગુણ્યા માઇનસ 2 બરાબર 4 દુ 8 માઇનસ 8. છેદમાં કાંઈ નથી તો 1 લઈએ. શૂન્યના ગુણાકારનું સૂત્ર સી છેદમાં એ. તો સીની કિંમત માઇનસ 8 આવી. જો જો આ સી કહેવાય, આ એ બી અને સીની કિંમત માઇનસ 8 આવી. તો સીની ચકાસણી થઈ માઇનસ 8 છેદમાં એ બરાબર 1 આવ્યા. તો જો અહીંયા છે એ બરાબર 1. તો આ રીતે શૂન્ય શોધી અને તેનો સહગુણક સાથેનો સંબંધ આવી રીતે આપણે ચકાસી શકીએ છીએ. થેન્ક યુ. હવે દાખલા નંબર 2 આપણે ગણીએ. તો જો ધ્યાન આપજો, દાખલા નંબર 2. જો દાખલો બીજો. દાખલા બીજાની રકમ જોઈએ. બરાબર, તો જો 6 x² માઇનસ 3 માઇનસ 7x. આ રીતનો દાખલો બીજો છે. હવે તેમાં તમે જુઓ દાખલા બીજાની અંદર. હવે દાખલા બીજાની અંદર આપણે જોઈએ તો પહેલાં x² નું પદ તો છે, પણ અહીંયા x વગરનું પદ છે અને આમાં x છે. સૌથી પહેલાં આને ક્રમમાં ગોઠવશું. તો ક્રમમાં ગોઠવીએ તો પદ આવી રીતે થશે. જુઓ, ધ્યાન આપો. 6x², પછી આને અહીંયા લઈ લઈએ વચ્ચે અને માઇનસ 3 છેલ્લે લઈએ. માઇનસ 7x અને માઇનસ 3. હવે શું કરવાનું કે આ 6 અને આ 3 બંનેનો ગુણાકાર કરવાનો. 6 ગુણ્યા 3, 6 તેરી 18. હવે 18ના ભાગ પાડવાના. ધ્યાન આપજો, 18ના ભાગ પાડીને મધ્યમ લાવવાનો છે 7. તો 18 ક્યાં ઘડિયામાં આવે? તો કે 9 દુ 18. હવે આ જે 2 ભાગ પડે એનું શું કરવાનું? તો કે જો અંતિમ પદ માઇનસ છે તો આ ભાગની બાદબાકી કરી અને વચ્ચે લાવવાના. તો 9માંથી 2 જાય તો 7. મધ્યમ પદમાં માઇનસ લખ્યા, એ આ બંનેના મોટા ભાગને લાગશે. તો માઇનસ લગાડવાના છે 9ને, તેની વિરુદ્ધ નિશાની લાગશે 2ને. પછી આ x લગાડીએ તો આ ભાગ દૂર થશે અને આ બંને ભાગ ત્યાં લખાઈ જશે. તો 6x², આ પ્રથમ પદ એમનો લેવાનું, એક મધ્યમ પદ લેવાનો નથી, આને દૂર કરવાનું છે. એના બદલે આ જે બંને ભાગ પડ્યા એ લેવાના છે. તો પ્લસ 9x માઇનસ છે તો અહીંયા માઇનસ આવશે. જો માઇનસ 9x પ્લસ 2x અને માઇનસ 3. હવે બબેની જોડ કરીએ સામાન્ય લેવા માટે. આ બંને પદ અને છેલ્લા બંને પદ, આ બંનેમાંથી તમે જોશો તો 6 અને 9 બંને 3ના ઘડિયામાં આવે. બંનેમાંથી 3 સામાન્ય થાય. 3 દુ 6 અને 3 તેરી 9. તો 3x સામાન્ય કાઢીએ. 3 દુ 6 એટલે કે 2x વચ્ચે માઇનસ 3 તેરી 9 એટલે કે અહીંયા 3 પ્લસ આ બંનેમાં કંઈ સામાન્ય નથી કેમ કે x અહીંયા છે તો x આમાં નથી. તો કાંઈ ન હોય ને સામાન્ય તો 1 લેવાનો. 1 લઈએ તો અહીંયા વચ્ચે 2x માઇનસ 3. હવે આ કોમન છે બંનેમાં તો લઈએ 2x માઇનસ 3
અને બીજો કૌંસ 3x વત્તા 1. હવે બરાબર 0 લેવાના. આ પ્રથમ કૌંસ લેવાનો, એની બરાબર 0. જો 2x માઇનસ 3 બરાબર 0. અને બીજો કૌંસ 3x વત્તા 1 બરાબર 0. માઇનસ 3 આ બાજુ આવે એટલે પ્લસ 3 થાય, અને એક્સની સાથે 2 છે એ સામે છેદમાં જાય, તો 0 આવશે. x બરાબર પ્લસ 3 છેદમાં 2, 3/2. હવે પ્લસ 1 આમ જાય એટલે માઇનસ 1 આવશે, 3 છેદમાં જાય છે, તો x બરાબર માઇનસ 1/3. આ બીજું શૂન્ય આવ્યું. બરાબર, આ બંને શૂન્ય આવી ગયા. હવે સહગુણક સાથેનો સંબંધ ચકાસવાનો છે, તો સૌથી પહેલા લખશું શૂન્યનો સરવાળો. જો શૂન્યનો સરવાળો, ધ્યાન આપજો ખાસ. હવે આ શૂન્યનો સરવાળો કરીએ. જો 3/2 પછી પ્લસ અને માઇનસ એટલે લખી નાખ્યા માઇનસ 1/3. હવે બંનેના છેદ જુદા છે, તો છેદ જુદા છે એટલે ક્રોસ ગુણાકાર થાય છે. 3 × 9 માઇનસ 2 × 2 અને 3 × 6. જો ન સમજાય તો ફરી વખત, છેદ બંનેના જુદા હોય તો ક્રોસ ગુણાકાર કરવાનો. 3 × 9 2 × 2 અને 3 × 6 વચ્ચે માઇનસ. 9 માંથી 2 જાય તો 7 છેદમાં 6. હવે શૂન્યના સરવાળાનું સૂત્ર મૂકીએ તો છે માઇનસ b છેદમાં a. આમ છે. બરાબર. હવે ચકાસણી કરીએ તો ઉપર 7 છે એટલે કે 7 બરાબર b. હવે જો આ રકમ છે, હા, તો અહીંયા આ a કહેવાય, આ b કહેવાય ને આ c. b ની કિંમત 7 આવી ગઈ, તો ચકાસણી થઈ ગઈ કે b બરાબર 7 આવી ગયા. છેદમાં a બરાબર 6 છે, તો જો સહગુણકમાં a છે 6, તો a ની કિંમત 6 આવી ગઈ. હવે બીજી ચકાસણી કરીએ, શૂન્યનો ગુણાકાર. હવે શૂન્યનો ગુણાકાર જોઈએ તો આ બંનેનો ગુણાકાર થશે 3/2 ગુણ્યા માઇનસ 1/3. હવે જુઓ, ધ્યાન આપો, 3 × 3 છેદમાં ગુણાકાર 3 × 6. હવે શૂન્યના ગુણાકારનું સૂત્ર c/a. એનો અર્થ કે c ની કિંમત ઉપર છે, c બરાબર -3 અને a બરાબર 6. ચકાસણી કરીએ, c ની કિંમત -3 આવી. જો અહીંયા છે, આ a કહેવાય, આ b કહેવાય, c ની કિંમત -3 આવી ગઈ. a બરાબર 6, તો આ એની કિંમત છે, a ની કિંમત 6 આવી ગઈ. તો આ રીતે ચકાસણી થાય. થેન્ક યુ. હેલો સ્ટુડન્ટ્સ, આપણે ચેપ્ટર 2.2 લઈએ છીએ. તેમાં તમને 2 દાખલા અગત્યના આપણે કરાવ્યા. હવે એવા જ બીજા અગત્યના દાખલા પ્રશ્ન 2માં છે કે શૂન્યના સરવાળા અને ગુણાકાર પરથી બહુપદી મેળવવાની છે. તો જો આ એક રકમ છે, એમાં પહેલો જે છે એ શૂન્યનો સરવાળો છે અને પછી જે આપ્યો એ શૂન્યનો ગુણાકાર છે. આના આધારે આપણે બહુપદી લેવાની છે. તો દાખલો શરૂ કરતા પહેલા જે વિદ્યાર્થીઓએ હજુ પણ વાઘેલા સ્ટડી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન બટન દબાવી દો, જેથી કરીને તમામ નોટિફિકેશનો તમારા સુધી ઝડપથી પહોંચી જાય. કેમકે આપણે આ તમને પૂરક પરીક્ષાની સારામાં સારી તૈયારી કરાવવાની છે. આ બધા જ દાખલા પૂરક પરીક્ષામાં આવશે. તો જો આ પહેલું જે છે એ શૂન્યનો સરવાળો છે. બરાબર, ધ્યાન આપજો ખાસ. અને બીજું છે શૂન્યનો ગુણાકાર. તો શું કરવાનું, અહીંયા લખવાનું કે શૂન્યનો સરવાળો બરાબર √2 વર્ગમૂળમાં 2. પછી આ રીતે થોડોક ભાગ પાડી દેવાનો. અહીં લખવાનું શૂન્યનો ગુણાકાર. તેની કિંમત છે
1/3. તો સૌથી પહેલાં જે રકમ છે એમ લખી લેવાની. પછી એનું સૂત્ર લખવાનું. શૂન્યના સરવાળાને કહેવાય આલ્ફા પ્લસ બીટા, અને એનું સૂત્ર છે -b/a. હવે બરાબર આ લઈ લેવાના. શૂન્યના સરવાળામાં જે છે √2, અને અહીંયા શૂન્યનો ગુણાકાર, તેનું સૂત્ર છે c/a, અને બરાબર લેવાના 1/3. હવે ખાસ ધ્યાન એ રાખવાનું કે સૌથી પહેલાં આપણે એની કિંમત લેવાની હોય, તો જે છેદમાં એની કિંમત હોય તે ગણશું. તો આ શૂન્યના સરવાળા બાજુ છેદમાં કંઈ આપેલું નથી, તો એની કિંમત અહીંયાથી નહીં આવે. અહીં જુઓ, આ બાજુ શૂન્યના ગુણાકારમાં a = 3 આપેલા છે, તો અહીં આવશે a = 3. હવે એની કિંમત આ સાઈડથી લીધી તો c ની કિંમત 1 આવી જાય છે, તો c = 1. હવે એની કિંમત આ બાજુથી લીધી હોય 3, તો આ કિંમત આપણે આ સાઈડ મૂકવી પડે. મૂકવાની ભૂલતા નહીં તો જવાબ સાચો નહીં આવે. તો a = 3 આપણે એની જગ્યાએ મૂકશું, તો -b છેદમાં એની જગ્યાએ 3 બરાબર √2. હવે આ ક્રોસ ગુણાકાર થાય, 3 અહીંયા ગુણાકારમાં આવશે, પણ આ બંને 3 દુ 6 નહીં થાય, 3 ખાલી ગુણાકારમાં જોડાઈ જાય છે, અને બીના માઇનસ સામે જાય છે, તો -3√2. આ આવી કિંમત બીની. તો એબીસીની કિંમત આવી ગઈ. બરાબર. હવે આપણે લખવાનું છે દ્વિઘાત બહુપદી. જો લખીએ કે દ્વિઘાત બહુપદી. હવે એનું સૂત્ર છે ax² + bx + c. હવે તેની કિંમત લઈએ તો આ a એની કિંમત 3, એટલે કે 3x². પછી બીની કિંમત -3√2x + c ની કિંમત 1. તો આ એક જવાબ આવી ગયો. અને કોઈ પણ શૂન્ય સંખ્યા માટે બીજો જવાબ ગણીએ તો અથવા આમાં કે લગાડી દેવાનો અને બધું કાઉન્સમાં લઈ લેવાનું. 3x² - 3√2x + 1. તો આ રીતે આ અથવા બંને જવાબ સાચા છે. હવે આવો જ એક બીજો અગત્યનો દાખલો હજી આપણે ગણીએ. જો દાખલો બીજો. તો જો આ રીતે દ્વિઘાત બહુપદી ax² + bx + c. 3x, એની જગ્યાએ 3 લીધા, બીની જગ્યાએ -3√2 અને c ની જગ્યાએ 1, અથવા કે લગાડી દેવાથી. બરાબર. હવે આવો જ અગત્યનો બીજો દાખલો આપણે ગણીએ. તો જુઓ, ધ્યાન આપજો ખાસ. તો બીજી રકમ લઈએ તો શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર -1/4 અને +1/4. બીજો અગત્યનો દાખલો. તો જો ધ્યાન આપજો ખાસ. સૌથી પહેલા આ રીતે જ લખવાનું, ઉપર જે રીતે ગણ્યું તો આપણે તેવી રીતે. સૌથી પહેલા શૂન્યનો સરવાળો, એમાં લેવાનું -1/4, અને શૂન્યનો ગુણાકાર, એમાં લેવાનું 1/4. આમ હવે શૂન્યના સરવાળાનું સૂત્ર છે -b/a બરાબર -1/4, અને શૂન્યના ગુણાકારનું સૂત્ર c/a બરાબર 1/4. તેથી હવે જુઓ, સૌથી પહેલા એની કિંમત લેવાની હોય, તો a = 4 આપી લીધેલ.
આ બાજુ એની કિંમત 4 છે, બે બાજુ છેદ સમાન છે એટલે એની કિંમત બંને બાજુ સેમ જ છે. તો a બરાબર 4. પછી b ની કિંમત લઈએ તો b ની કિંમત, તો બે બાજુ માઇનસ છે તો માઇનસ માઇનસ પ્લસ, તો b બરાબર 1. હવે એની કિંમત 4, એની કિંમત તો 4 જ હતી, તો અહીંયા 4 મૂકીએ તો 4 4 ઉડી જાય, તો c ની કિંમત 1 આવશે. c ની કિંમત 1. તો જ્યારે બંનેમાં છેદ સમાન હોય ને ત્યારે એની કિંમત ગમે તે સાઈડ લઈએ બીજી સાઈડ મૂકવાની થતી નથી. હવે આ abc આવી ગઈ. હવે દ્વિઘાત બહુપદી, દ્વિઘાત બહુપદીનું સૂત્ર ax² + bx + c. હવે એની કિંમત 4, 4x², b ની કિંમત 1 વત્તા 1x વત્તા c ની કિંમત 1. આ એક ન લખીએ તો પણ ચાલે, તો આ એક જવાબ આવી ગયો. અથવા હવે આમાં કે લગાડી દઈએ. કોઈ પણ શૂન્યતર સંખ્યા માટે પણ આ જવાબ સાચો બને કે 4x² પ્લસ આ એક નો લે ચાલે પ્લસ x પ્લસ 1. તો આવી રીતે શૂન્યના સરવાળા અને ગુણાકાર પરથી આપણે બહુપદી મેળવી શકીએ છીએ. આ મોસ્ટ ટાઈમ બી દાખલા છે. આટલું કરી નાખજો. થેન્ક યુ વેરી મચ.